હવે ડાયવર્ઝન ધોવાઈ જો એમાં નવી વાત નથી, પણ અહીંયા ભ્રષ્ટાચારની કેટલી ગંધ આવી રહી છે તમે વિચારો. 2 કરોડના ખર્ચે ડાયવર્ઝન તૈયાર કરવામાં આવે છે. પાવી જેતપુરમાં સિહોદ પાસે આ ડાયવર્ઝન તૈયાર થાય છે, જેના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. લાગત છે આની 2 કરોડ રૂપિયા. એ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થાય છે એટલે ફરીથી નવો ડાયવર્ઝન બનાવવાની નક્કી થાય છે. આ વખતે બજેટ છે 4 કરોડ રૂપિયા. જનતાના ટેક્સના નાણાં એમાંથી જે રકમ ફાળવણી થાય એ 4 કરોડમાં ડાયવર્ઝન બને છે. બ્રિજ નથી બનતું, ડાયવર્ઝનમાં 4 કરોડ રૂપિયા જાય છે અને એ પછી એ 4 કરોડનો ખર્ચ પણ પાણીમાં વહી જાય છે. હવે આ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે કે નહીં મને એમ કહો. હવે આ ભ્રષ્ટાચારનો ચીસો પાડતો પુરાવો છે કે નહીં મને એમ કહો. આ દ્રશ્યો જ બયાન કરે છે કે કઈ રીતે અહીંયા લોલમ લોલ ચાલે છે. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ વરસાદની અંદર એ ધોવાઈ જાય છે. આ બોલતો પુરાવો સવાલ ઉઠાવે છે તમામ જવાબદારોની વિરુદ્ધ, જેમણે આ વસ્તુને ત્યાં આ ડાયવર્ઝન ત્યાં તૈયાર કરવાની જેમની જવાબદારી હતી. અને એની અંદર એવું મટીરિયલ વપરાય કે 1-2 વરસાદમાં તો એને કંઈ ના થવું જોઈએ, એની બદલે આખું નેસ્ત નાબૂદ થઈ ગયું છે વિકાસ. જ્યારે પણ આવા બ્રિજ બનાવવાના હોય, જ્યારે પણ ડાયવર્ઝન બનાવવાના હોય, કોઈ પણ કામ કરવાનું હોય તો આ લોકોને એમાં એ શક્યતા લોકો તપાસતા હોય છે કે આપણે કટકી કેટલી કરીશું. પહેલા લોકોની સમસ્યા દૂર કરવાનું તો આપણે બાજુમાં રાખીએ, પહેલા બધાની ભાગ બેઠા થઈ જાય. ભાઈ તારા કેટલા, ભાઈ હું આટલા લઈશ. કોન્ટ્રાક્ટર કેટલા લેશે, ભાઈ આટલા લેવામાં આવશે. ત્યાં નીચે કોર્પોરેટર કેટલા લેશે, ત્યાંના ધારાસભ્ય કેટલા લેશે, સાંસદ કેટલા લેશે, વિપક્ષ નેતા કેટલા લેશે, અમુક જે સામાજિક સંસ્થા ચલાવે છે પણ કેટલા લેશે, ગામના કેટલાક આગેવાનો છે કેટલા લેશે. આ બધાની ભાગ બેઠાઈ હોય છે. આ આખું મોડેલ ચાલી રહ્યું છે ભ્રષ્ટાચારનું. એના કારણે આવી સ્થિતિ થાય છે અને આવા જ ભ્રષ્ટાચારને કારણે અનેક કરુણાંતિકા પણ સર્જાતી હોય છે. મોરબી બ્રિજ પુલ દુર્ઘટના સૌને યાદ છે. કેવો સદંતર ભ્રષ્ટાચાર ત્યાં આચરવામાં આવ્યો. 135 લોકોના મોત એટલા માટે થઈ ગયા હતા કારણ કે પૈસા કમાવાની લાઈ હતી. આપણે જોયું હતું સુરેન્દ્રનગરમાં આવી કેટલીક જગ્યા છે જ્યાં જ્યારે બસ પસાર થતી હોય અચાનક પુલ પડી જાય અને પછી લોકો ત્યાં નદીમાં ખાબકી જાય. અહીંયા જો આ તમે હલકી ગુણવત્તાનો આ ડાયવર્ઝન બનાવ્યો, માની લો અહીંયા તમે એ બ્રિજ ચાલુ પણ કરી નાખ્યું, ડાયવર્ઝન, લોકો પસાર થઈ રહ્યા છે અને તમે જો નદીનો કેવો ધસમસતો પ્રવાહ છે. અહીંયા કોઈ નીચે પડી જાય તો શું કોઈ પાછું આવવાનું છે? સાહેબ એટલું તો વિચારો કે તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, પરંતુ આ ભ્રષ્ટાચાર તમારા ગજવામાં જે રૂપિયા છે એ કદાચ લોહીવાળા થઈ શકે છે. એ તમે વિચારો. તમે જે રૂપિયા કમાવા જઈ રહ્યા છો એના કારણે કોઈના ઘરનો દીપક બુજાઈ જશે. તમે જે રૂપિયા કમાવા જઈ રહ્યા છો એના કારણે કોઈ આખો પરિવાર હતોનો હતો થઈ શકે છે તમારા એ થોડી તમારી લાલચના કારણે. અને તમે તો પગાર લો છો. જે સરકારી કર્મીઓ છે, એ એન્જિનિયર છે, એમને સરકાર તરફથી આપણા જ ટેક્સના પૈસે પગાર આપવામાં આવે છે. તો પછી કેમ નીતિમત્તા, પ્રામાણિકતા રાખવામાં નથી આવતી? બધી પ્રામાણિકતા આ લોકોની આ પાણીમાં ધોવાઈ જાય છે. એનું એકમાત્ર કારણ એ છે ચારે બાજુ આખી સિસ્ટમ કરપ્ટ છે. આખી સિસ્ટમ એવી અહીંયા છપાયેલી છે, એવી છવાયેલી છે કે કોઈ હાથમાં નથી. તમે એક ઉદાહરણ મને આપી દો કે ભ્રષ્ટાચાર આચર્યો હોય, હલકી ગુણવત્તાનું કામ કર્યું હોય, પછી એજન્સીને બ્લેકલિસ્ટ કરી હોય. હું તમને બીટ મારીને કહું, એ એજન્સીને બીજા 2 કોન્ટ્રાક્ટ મળી જશે અને આવી રીતે ભ્રષ્ટાચાર ચાલતો રહેશે. લોકો હેરાન પરેશાન થતા રહેશે. ક્યાં સુધી અમારે ગળું ફાડ્યા કરવાનું? ક્યાં સુધી આવી રીતે સવાલ ઉઠાવતા રહેવાના? તમે એમ કહી રહ્યા છો કે અહીંયા વિકાસ થઈ રહ્યો છે, અહીંયા લોકોની સુખાકારી વધી રહી છે, અહીંયા જ્યારે આ રીતના બ્રિજ બનશે તો કનેક્ટિવિટી વધશે. કનેક્ટિવિટી તમારી વધી રહી છે, ભ્રષ્ટાચારીઓ તમારી કનેક્ટિવિટી વધી રહી છે, તમારા ગજવા ભરાઈ રહ્યા છે, પરંતુ અહીંયા લોકો પરેશાન થઈ રહ્યા છે. કરોડ રૂપિયા એક એવો જો ડાયવર્ઝન, પહેલા તમે 2 કરોડ બનાવો છો. 2 કરોડ એટલે કેટલી કિંમત થઈ? લોકો આખી જિંદગી પણ નથી કમાઈ શકતા એ 2 કરોડ તમે આ ડાયવર્ઝનમાં આપો છો અને પછી એ તૂટી જાય છે. પછી કે હવે આપણે ચલો વધુ એક આપણને સમય મળી ગયો, વધુ એક ઓપ્શન મળી ગયો તો 4 કરોડમાં બનાવો. એ ડાયવર્ઝન પણ તૂટી જાય છે તો તમે શું કરો છો? આ તો તમારી કામગીરી પર સવાલ ઉભો થાય છે કે તમે અંગૂઠા છાપ છો. આ એન્જિનિયર જે અહીંયા કામગીરી કરતા હશે, જે કોન્ટ્રાક્ટર છે, એ અંગૂઠા છાપ છે, એ સાબિત થાય છે. અને જો તમે ભણેલા ગણેલા છો તો પછી આવા ડાયવર્ઝન ન બનવા જોઈએ. એ બની રહ્યા છે એનો મતલબ કાં તો તમે ભ્રષ્ટાચાર કરો છો, કાં તો તમને એ કામગીરી નથી આવડતી. આ બેમાંથી કોઈ એક બાબત હોઈ શકે છે. મુફદ્દલ, અને આ જે તંત્ર છે ને એને આપણે નિંભર કહેવાનું બંધ કરી દઈએ, કેમ કે આ નિંભર તંત્ર નથી.
આ નિર્ભીક તંત્ર છે. નિર્ભીક તંત્ર એટલે કે એને કોઈનો ભય નથી. અને ખબર છે કે ભ્રષ્ટાચારની એક આખી હારમાળા ચાલી આવે છે અને એમાં એ આખું જે આમ ઢગલો છે ભ્રષ્ટાચારીઓનો, એમાંનો એક હું છું, તો મને કોણ શોધી શકશે આ ઢગલામાંથી? એટલે આ નિર્ભીક તંત્ર છે. નિર્ભીક તંત્ર, અને એ તંત્ર અને કોન્ટ્રાક્ટરની જે સાંઠગાંઠ ચાલે છે, અધિકારી અને કોન્ટ્રાક્ટરની, અને એ સાંઠગાંઠમાં જે સેટિંગ થાય છે લાખો કરોડો રૂપિયાના, એના કારણે પછી આવી તસવીરો જોવા મળે છે. અને આવી તસવીરોનો સવાલ જ્યારે ઉઠાવવામાં આવે તો 10 બીજી આડી વાતો વચ્ચે લાવવામાં આવે છે. પણ આનો જવાબ કોઈ નહીં આપી શકે. જવાબ આપી શકતા હોય તો એને આપવો પણ નથી, કેમ કે નિર્ભીક છે. એને તમારો કોઈ ડર નથી. ડર નથી એટલે કાંડ પર કાંડ અને એના ઉપર કાંડ કર્યા કરે છે. કેમ કે એમને ફરક શું પડે છે? તમે કશું કરી તો શકતા નથી, તમે એમનું કંઈ બગાડી તો શકતા નથી, એટલે એ લોકો ભ્રષ્ટાચાર કરે રાખે છે. બિલકુલ, એ સુરત જે તસવીર છે એ બદલાવી જોઈએ. અને હવે આપણે જોઈશું સુરતની જે તસવીર કે જ્યાં કેવા લોકો હેરાન પરેશાન થાય છે, સ્માર્ટ સિટીની કેવી સ્થિતિ છે, એ દ્રશ્યો આપણે જોઈશું. જ્યાં લિંબાયતની આપણે જે હમણાં વાત કરી રહ્યા હતા મુફદ્દલ, કે વૃદ્ધ કેવા હેરાન પરેશાન થાય છે. મીઠી ખાડી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં બીમાર વૃદ્ધને લઈ જવા હતા. 108 તો આવી ગઈ, પરંતુ અંદર તો જાય નહીં, કારણ કે ત્યાં પાણી ભરાયેલા છે. હવે જે વૃદ્ધ છે એમને સારવાર કેવી રીતે આપવી, તો કહ્યું કે ભાઈ ચલો આપણે બોટ લાવી દો. ફાયર વિભાગ કહે છે મારી પાસે બોટ જ નથી. એટલે પછી ત્યાંના લોકો ભેગા થાય છે. ફાયર વિભાગના એનડીઆરએફના કેટલાક લોકો છે, ટીંગા ટોળી કરીને સ્ટ્રેચરમાં રાખીને પછી આ દર્દીને ત્યાં લાવવામાં આવે. તમે ફૂલ સ્ક્રીન મને હટાવી દો, ફૂલ સ્ક્રીનમાં દ્રશ્યો જુઓ. તમે જોઈ શકો છો આ વૃદ્ધ, એમની કેવી સ્થિતિ છે. આ આદર્શ સ્થિતિ છે મુફદ્દલ. તમે એમને શું થતું હશે કે ભાઈ આમ તો મારે ન બોલવું જોઈએ, પરંતુ એવું લાગતું છે કે અંતિમ ક્રિયા માટે લઈ જઈ રહ્યા છે. એવું નથી. આ જે વૃદ્ધ છે એમને સારવાર માટે લઈ જવા પડી રહ્યા છે. આમ તો એમના જોડે બોટ પહોંચવી જોઈએ, પરંતુ નથી પહોંચી. આ તો માની લો કે ચલો એમની સ્થિતિ સારી હતી, કોઈ સગર્ભા મહિલા છે, કોઈ એવા વૃદ્ધ છે કે જેમને તુરંત જ સારવાર જોઈએ છીએ, તો શું આવી રીતે એમને લઈ જવાના? અને વિકાસ, આપણે હંમેશા અંતરિયાળ વિસ્તારની જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે સવાલો કરતા હોઈએ છીએ, સવાલ પૂછતા હોઈએ છીએ. પણ આ તો ડાયમંડ સિટી છે, ડાયમંડ સિટી સુરત. આ દ્રશ્યો કોઈ અંતરિયાળ વિસ્તારના નથી. આ દ્રશ્યો કોઈ એવા અંતરિયાળ ગામડાના નથી કે જ્યાં પાક્કી સડક નથી પહોંચી, જ્યાં આરોગ્યની સુવિધા નથી પહોંચી, જ્યાં જરૂરી સારવાર જોઈએ એના માટેની વ્યવસ્થા નથી પહોંચી. આ સુરતના દ્રશ્યો છે. અને હમણાં મેયર સાહેબ બહુ જ આરામથી કહી રહ્યા હતા કે ના ના, બધી જગ્યાએ બધી જ વ્યવસ્થા છે. પછી આ દ્રશ્યો ક્યાંથી આવ્યા? તો આવા દ્રશ્યો કેમ સર્જાય છે? તમારા નાક નીચે, તમારા નાક નીચે તમારી આબરૂનું ધોવાણ થાય છે અને થાય છે. એટલે એ બે એક સ્થિતિ આમાં નક્કી છે કે મેયરને જો જવું હોય, કોઈ મોટા સાહેબને જવું હોય, તો એમના માટે બોટની વ્યવસ્થા થઈ જશે. પરંતુ કોઈ સામાન્ય નાગરિકને બોટ જોઈએ છે પોતાના સ્વાસ્થ્ય માટે, સારવાર માટે, તો એને આવી રીતે લઈ જવા પડશે. એ અત્યારની આ સુરતની સ્થિતિ